ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. મિત્રો, સવારના પોળમાં હાર્દિકભાઈ બનાવી દીધી છે મસ્ત મજાની માટલા કુલ્ફી. જોઈ લો, નાનું અમથું માટલું છે અને એના અંદર કુલ્ફી બનાવેલી છે. કેવી બની ભાઈ? એક નંબર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ડેનિશભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. મસ્ત રેડી થઈ ગઈ છે. લેડો આપણે ટેસ્ટ મારીએ અને જોઈએ ભાઈ કે કેવો સ્વાદ છે. એકદમ ઠંડુ એમાં લે. ગરમ થવું હોય. આહા, ખરેખર ગાઈસ એક નંબર બની છે. આપણે લારીમાં ખાવા જઈએ ને એના કરતાં સ્વાદ દુગનો છે. માટલા કુલ્ફી ખાઈને આપણે એક રેસી ઘેર, કારણ કે આજે આપણે જવાનું છે કરિયાણાની કીટો આપવા માટે. અને આવો 1000 તો જુઓ છે, એક નેચર અડી ગયો છે. ઓનસન કાપી નાખવો પડે નકજો આએ. અરે 1000 છે માટો બધું વધી ગયો અચાનક. પગ આય અરે પણ અચાનક જ વધી ગયો કે નમી ગયો વધી ગયો. તો ગાઈસ મસ્ત નાઈ ધોઈ ખાઈને ફ્રેશ થઈ ગયા છે. વાગી ગયા છે 10:42 થઈ ગઈ છે. ગાડી લઈને નીકળ્યા છીએ આપણે કીટો આલવા માટે. તો પહેલા આપણે રૂપાલ જવું પડે અને બધી કીટો લેવી પડે. બાકી તો આ ગાડી બધી ચમકાઈ દીધી છે. શું કેવું ભાઈ? બસ એટલે છે મોટો ડેમ બાટલો લીધો છે. આ મૂકો પડે ને. હા, ફાઇનલી ગાઈસ રૂપાલ આવી ગયા છે. અને જોઈ લો, આપણે ગાડીની અંદર બધી કીટો મેળવી દીધી છે. આજ આપણે ટોટલી 15 કીટોનું દાન કરવાનું છે. જોઈ લો મારા ભાઈ, એકદમ ખુલ્લી કરીને જ મેલી છે. તો લેહડો તો દરવાજો બંધ કરી દઈએ. કાલે ગાડી મસ્ત વોશ કરી છે ને, એ જુઓ ગાડી એકદમ ચકાચક ચમકે છે. જોણી નવી જ લીધી હોય ને એવી લાગે છે કે એકદમ કંચ્યો બ્લેક ટાઈગર. ફાઇનલી ગાઈસ કીટો લઈને નીકળી ગયા છે. અને પહેલી કીટ આપણે હાલવાની છે વાવડીની અંદર. તો અત્યારે હાલ તો આપણે રૂપાલ કંપ આવ્યા છે. એટલે આ છે પેલું દાદાગીરી કરે છે. ગીતો બીતો વગાડવા પડી ગયા. તો ગાઈસ આપણે આવી ગયા છીએ ડીઝલ પંપે ડીઝલ ના ખાવા માટે. પેલા ગાડીનું પેટ ભરવું પડે. 2000 રૂપિયાનું ડીઝલ ના ખાવાનું છે. કોટો તો એવું દેખાત નહીં. જો ખાલી 3 પોઈન્ટ ડીઝલ વધ્યું છે ખાલી. ગાઈસ મોટું ડેમ કોક જનાવર આવતું નહીં એવું લાગે છે. જનાવરની જાનવર ભાઈ થોડી વાર બ્રેક કરી છે ગાડી, કારણ કે ઘેર આપણે મગ ખાઈને આવ્યા છીએ. તો ઈચ્છા એવી હતી કે લેવડો મસ્ત મજાની છાશ પી લઈએ, કારણ કે આખો દિવસ આપણે ફરવાનું છે. તો હું થોડું બેટર ફીલ થાય. ઠંડી ઠંડી છાશ આવી ગઈ. મળી છાશ? કઈ મસાલા છાશ કે પેલી મસાલા એવું છે. થોડી વાર બસ પીએ, કારણ કે એકદમ ઠંડી એમ છે. આજે આપણે આવી ગયા છીએ વાવડી ગામમાં અને બાને કરિયાણાની કીટ આપીએ છીએ. બાનું જો કે ઓછું અમરાય છે, એટલે આપણે વધારે કોઈ પૂછવાના નહીં. બરાબર છે? લ્યો ભાઈ, મેં તમને કરિયાણાની કીટ આલે છે. જય રોમા પીર. બા અમરાય છે? નથી દેખાતું ક્યાં બાને હમરાતું એ નહીં, ન દેખાતું એ નહીં. ઓ ધોની બા, અમે તમને કરિયાણાની કીટ દેખાય એવું છે હે ને? તો ગાઈસ પહેલી કરિયાણાની કીટ આપણે વાવડી ગામમાં આલી દીધી છે. અને બીજી કીટ આલવા માટે આપણે એક રેસી વોટડા. ઓલરેડી મારા ભાઈ આ ગામમાં આપણે નહીં હોય તો 4 થી 5 કરિયાણાની કીટો આપી ચૂક્યા છે. અને હોય તો પાછા આપણે 2-3 બ્લોગ બનાવેલા છે પુરાના પાવાગઢ કરીને. એક તો મિની પાવાગઢ નો માલ દીધું. આમ તો ડુંગર પર બહુ વિશાળ જગ્યા છે અને મજા પણ આવે છે ભાઈ. જ્યારે જઈએ ને ત્યારે આંખોમાં એક અલગ જ ફિલિંગ આવતી હોય છે. મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ વોટડા ગામમાં અને બાને કરિયાણાની કીટ આપી દીધી છે. બા, શું નામ છે તમારું? જગીબેન. જગી બા. અને કોમદન નામ તો શું કરો છો તારે? આ દાદીજી ને એવું એવું છે હે ને? હા, દાદીજી એ દાદી જશે. બરાબર. દાદી દાદુ ડારી ગયેલા? હા, દાદી જેલા. હા. અને મેં દાદી હું કરું, કોઈ છોકરા બોકરા નહીં. વોટડાથી આપણે એક રહેશે જોબોડી. એ નાના જીકે એક રોડા કરીને ગોમાં આવેલું છે. તો આપણે કરિયાણાની કીટ આલવાની છે. તો લેડો ગાઈસ, કોનો ફોન આવે? છાશ આમ થોડી ઠંડી પડી છે તો છાશ પાસ પીએ તા ને. પહેલી વખત આપણે જવાના છીએ રોડા ગામમાં. એકદમ અલગ જ રસ્તો છે. ફર્સ્ટ ટાઈમ જઈ રહી છે એટલે આખું અલગ જ ફીલ આવે છે. રસ્તો પણ સારું બનાવેલું છે. બાકી તને રે નમીને લાખોનો કોમ કરું. ફાઇનલી મિત્રો રોડા ગામની અંદર આપણે કીટ આલી દીધી છે. બા, શું નામ છે તમારું? લીલાબેન. લીલાબા જગતસિંહ પરમાર રાઠોડ. બરાબર. બાકી ઘરમાં તો કેટલો સભ્ય અત્યારે હાલમાં? 3 છે ના સોન બોની હોય તો સીને એવું છે ને? કોમ ધંધા શું કરો તે? આકે દાળી ને એવું સાહેબ મલ ના મલ ને એવું. હા, કોક દન મળી જાય તો મળી જાય દાળી. બરાબર. ઘેર
હા તે વાંધો નહીં, અમે તમને કરિયાણાની કીટ આલ લે છીએ. બાકી મિત્રો તો એ બધા ઘર જોઈ જ શકો છો. આ ટાઈપનું આ યોજનામાં ઘર બનેલું એની બા હા યોજના બનેલું ઘર તમારા હા સરકારી યોજનાઓ સીમાં હા એમાં આપણને ઓન પપ્પા ઓન દાદુ જીતા હતા ને તાનથી સટવી બરાબર. તાન તો થોડા જ મળતા હતા સાહેબ. આ એવી વખત ના મોંઘવારી થોડી ઓછી હતી ને એટલે એ રીતે સહાય કરતા હશે. ગાઈસ આપણે આવી ગયા છીએ રોડા ગામમાં અને રોડા ગામની અંદર આપણે આજે 3 કીટો આલવાની છે. ઓલરેડી આપણે 2 કીટો આલી દીધી છે અને આપણે આલે છીએ ત્રીજી કરિયાણાની કીટ. બાકી જુઓ બધા નાના નાના બાળકો મને જોવા માટે આવ્યા છે. બધા મજામાં છે ને લ્યા? 1:45 થઈ ગઈ છે અને આપણે આવી ગયા છીએ મોટા કોટડામાં. ઓય આપણે કરિયાણાની કીટ આલવાની છે. બાકી ગરમી તો મારા ભાઈ બહુ હેવી લાગે છે યાર, હો બહુ મજબૂત. ઓય ઉભા રહ્યા છીએ એક ભાઈ આવું પછી હા દીક છે બગાવ સુરેશ લે છાસ પીવી પડે હવે. પાછી છાસ મારે છાસ જોઈએ. આ છાસ લવર રસોઈયા હાર્દિકલાલ છાસ લવલ અને હાર્દિકના 20K ફોલોવર પૂરા થઈ ગયા. હાર્દિક કોંગ્રેચ્યુલેશન છે. આપણો બ્લોગની અંદર તો કીધું જ નહીં યાર. થેન્ક યુ. થેન્ક યુ. મિત્ર આવી ગયો છે. આગળ ગાડી જવા દીધી ભાઈ તો મારી મેલી લે. રાઈડર લાગે છે નહીં? મોટા કોટડાનો રાઈડર લાગે છે. બાકી ગામની ફેસિલિટી જોવા મળે ભાઈ. સ્વચ્છતા કેટલી બધી છે, એકદમ નીટ એન્ડ ક્લીન લાગે છે રસ્તો. હાય રસ્તો પણ આરસીસી બનાવેલો છે અને ઘર પણ બહુ હેવી બનાવેલું. હાય એટલે આ હોમ ઘર તો જોયા બહુ મજબૂત યાર. ખરેખર આવું ઘર તો આપણે શાન બનાવે ભાઈ ચલે જલે ભાઈ તો આ બાજુ છે કે આપણે એકદમ હેવી ઘર બનાવી ભાઈ. ગોમ સુખી લાગે બહુ યાર. સુખી ગમ લાગે છે તો અમે એકલા થયું લાગે છે. ખરેખર એટલે અમેરિકા તો તું જેવું ઘર બનાવ ભાઈ ના પણ મોટા ભાગે એવું હોય ને. એવું કશ ના આવે લે. બા શું નામ છે તમારું? જેવી જીવી બા. તો બાને એક દીકરી છે પણ તમે એમની પરિસ્થિતિ પણ જોઈ શકો છો મારા ભાઈ. અમને વાત જોવા મળી હતી એટલે અમે આવ્યા છીએ. બા એકલા જ રહી છે અને એમની એક દીકરી છે. તો બા ત્યાં તારે કોમ ધંધા શું કરો તા? કોમ ધંધા શું કરો? કોમ ધંધો કશું ના રોજ કશું રોજ કહીએ ઘેર જ ખાલી હે ને? હા ઘેર જ. બરાબર છે. તને તમારું ગુજરાન કઈ રીતે ચાલે ઘરનું? આ કલો ટીચર આવ નહીં મેં એવી રીતના હો આવે ટીચર આવ ને એવી રીતના લાકડો સોડી વાર. બરાબર છે. બધા ફોલોવર્સ ઉભા થઈ ગયા છે ફોટો પડાવવા માટે. થઈ છે હવે કેવું થાય છે બાઈક પર આ વિડિયો બનાવશું ઉપર સપોર્ટ કરજો. ઓહો ઇન્સ્ટાગ્રામ માં અને યુટ્યુબ માં અમે તો 2 વર્ષથી સપોર્ટ કરે છે ભાઈને. વાહ વાહ ભાઈ. બસ આવો ના સપોર્ટ બનાવી રાખજો. ફોટો પાડવા થોડી વાર બાને આઈએ બાર આઈએ હો ને. મોટા કોટડાની અંદર કરિયાણાની કીટ આપી દીધી છે અને આપણે નીકળ્યા છીએ ધારાપુર ગામમાં. તો આપણે 2 કીટો આલવાની છે પણ મારા ભાઈ ગરમી બહુ હેવી લાગે છે અને સામે શેરડીના રસની લારી જોવા મળી છે. ચલો ગાઈસ શેરડીનો રસ પીએ. આ ભાઈ એક ગ્લાસ સારા રાખ્યા છે. ઉનાળાની અંદર શેરડીનો રસ બહુ પીવો જોઈએ એટલે આપણે જો એક ગ્લાસ તો પતાવી દીધા છે પણ હજી બીજા 2 ગ્લાસ વધારે પી જઈએ એટલે હું મારા ભાઈ શરીરમાં થોડું સારું રહે યાર. ફાઇનલી મિત્રો ધારાપુર ગામમાં આવી ગયા છીએ. જોઈ લો આઈનું બોર્ડ છે. બાકી ભાઈ બધા જો મિત્રો મળવા માટે નોંધોના. શું છે ભાઈ મજા હે ભલા ભાઈ? લીંબુ શરબત નહીં તને ઓરેન્જ હે પણ આ થોડે ભારી ના પડે ના પડે પણ ના એવું. ધારાપુર ગામમાં ઓરેન્જ શરબત સ્પોન્સર કર્યું છે મને જોવા ભાઈ. તો મિત્રો અત્યારે હાલ 2:30 વાગી ગયા છે અને આપણે આવી ગયા છીએ ચિત્રોડા ગામમાં. તો ચલો તો જઈએ અને કરિયાણાની કીટ આપીએ. બાકી ભર બપોરે ખતરનાક તાપ લાગે છે મારા ભાઈ અને ખાલી આપણે 6 કરિયાણાની કીટો વધી છે. કેમેરામેન કીટો બતાવો. જોઈ લો ભાઈ આપણે આ ટાઈપની કરિયાણાની કીટનું વિતરણ કરતા હોઈએ છીએ. એક કીટ પડે છે 1000 રૂપિયા બરાબર છે. અને આ વખત તો મારા ભાઈ એક દાતા મળ્યા ને તે અને 1300 રૂપિયા ડીઝલના હાલે. બહુ જબરજસ્ત કહેવાય. શું આવી છે હા કત્તી લોકો કલ્યું આવી છે ને. બીજો કોણ કોણ સભ્ય હતા ઘરમાં? 2 છોકરીઓ હા પહેણી દીધી બાકી હા પહેરાઈ દીધી એવું છે ને. અત્યારે હાલ તો ઘરમાં એકલો જ તા. હા આવું 2 સોરીઓ માકો હા એટલે આવું સોરી તો મારી ખબર અંદર પૂછવા માટે. ફાઇનલી મિત્રો કરિયાણાની કીટ આપી દીધી છે અને આપણે આવ્યા છીએ ચિત્રોડા ગામમાં. પણ આ ગામની એકદમ શહેર હોય ને એવું લાગે છે કારણ કે આ તો આપણે નવી વસાહતમાં આવ્યા છીએ. બાકી આપણે નેચર માર્કેટમાં ફરતા હતા ને ત્યારે એકદમ સિટી હોય ને એવો અહેસાસ થતો હતો. તો જો આ ગાડી આપણી વહી પડી છે અને આવી રહી છે નવી વસાહત. હોય આપણે કરિયાણાની કીટ આલી છે. દેખો મારા ભાઈ
બહુ જ મસ્ત જગ્યા છે, ખુલ્લી એકદમ. તો ગાઈઝ આપણે મચ્છેલી કરિયાણાની કીટ આલવાની છે અડપોદરા ગામમાં. જે આપણે 9% નહીં હોય તો એ 2 અઠવાડિયા પહેલા આપણે કરિયાણાની કીટ આલી હતી અને બા મારી રાહ જોઈને બે હોય છે. ઈવન કીટ પતી ગઈ છે તો મને ફોન કર્યો તો આપણે આવી ગયા છીએ અડપોદરા ગામમાં. ભૂલી જાઓ કે યાદ છે? લ્યો, જય રોમાપીર. જય રોમાપીર. શાંતિ છે કે? હાવ તબિયત પોણી રેડી છે કે? ના દવા બાટલા બે સરાયા હતા. જમો દીધું તે તાવ આવી ગયો તો. તાવ આવી ગયો તો? હાવ. બાને આપણે પહેલા કરિયાણાની કીટ આલી હતી અને બાએ મને ફોન કર્યો કે બા ભાઈ મારી કીટ પતી ગઈ છે તો આપણે બીજી કીટ આલવા માટે આવ્યા છીએ. હાવ. બા જરૂર પડે યાદ કરવાનું, અમે આવી જઈએ. હાર હાર. આપણે નજીક જ ગામ છે. હા છો. હવ અહીંથી 7 કિલોમીટર દૂર છે ગામ. તો ગાઈસ અડપોદરામાં આપણે કીટ આલવાની છે તો જઈએ છીએ જુઓ એક જોરદાર રસ્તામાં. હા વળતા આવું. છોકરો બધો બોલાવે છે કે બાવાજી મારે તમારી જોડે ફોટો પડાવો છે. બાકી જુઓ ખેતરની અંદર એક ઘર છે તો આપણે જવાનું છે. તો એક 12 હોય છે એકલો અને કરિયાણાની કીટ આલવાની છે. બાપા થાકે એવી લાગે છે ને યાર. ગાઈસ આથી થાક લાગ્યો એટલે આમ ખભા પર સરાઈ છે કરિયાણાની કીટ. બાકી એક મિત્રએ કોમેન્ટ કરી હતી કે બાવાજી કરિયાણાની કીટના કેટલા રૂપિયા થાય છે? તો 1000 રૂપિયા પર કીટ થતા હોય છે. એના અંદર 900 રૂપિયાની કીટ આવે અને 100 રૂપિયા આપણે પેટ્રોલ ખર્ચ ગણતા હોઈએ છીએ. એમ કરીને 1000 રૂપિયા લેતા હોઈએ છીએ. થાકે લાગે છે કારણ કે બહુ આ તો ખેતરમાં નહીં હોય તો એ 1 કિલોમીટર દૂર હેઠતા આવ્યા છીએ અને કીટ પાછી મેં પકડી લીધી છે ને એના કારણે થોડોક થાક લાગે છે. લ્યો જોતામાં આવી ગયા. આ દેખાય ઘર, એના અંદર આપણે કીટ આલવાની છે. દાદા શું નામ તમારું? રામસિંહ. રામસિંહ. અને બા તમારું શું નામ કીધું? હંસાબા નામ છે. આપણે જો ફાઇનલી કીટ આલી દીધી છે. અડપોદાની અંદર આપણે 3 કીટો આલી છે અને આ બાપુના પ્રતાપે આલી છે. શું નામ તમારું? હરેશભાઈ. હરેશભાઈ. બહુ સરસ માણસ છે યાર. એમને મને સ્પેશિયલ કોલ કર્યો કે ભાવિકભાઈ અમારા ગામમાં આટલા માણસોને કીટો આલવાની છે તો મેં કીધું આપણે આવી જઈએ, તમે ખાલી કોલ કરો હાજર થઈ જશે. આવી ગયા હતા ને? સરસ સરસ. બસ આવો નવો સાથ સહકાર આપતા રહેજો, વિડીયો જોતા રહેજો. આપણે હેલ્પ કરવાની કે? હા હેલ્પ જ તો તાન. હા દાદા ઈઓને હેડે આપણો હેડે. બસ શાંતિ છે કા? બરોબર મજૂરી કઈ લાગે છે? આ જો કે આસપાસ જો કાય બધું સાબ બધું ફૂટી એટલે શું કહો દાદા થઈ જાવ? આમ દારી મજૂરી ને બધું છૂટક મજૂરી બધી એવું છે ને? હવ આ બટાકોમાં એમ આ તો જતા પતિ દેખાય જ છે. આ જો કે દાદાને હાથ જુઓ ખાલી એ. હા ચાલ ભૂકા કાઢ નાખે નહીં દાદા મજૂરી કરી ગઈ. ચાલ શું કરવાનું કેવું? વાત સાચી. છોકરો બોકરો શું નહીં દેવાનું હવે બસ્તી નથી મારે. આ તો દુનિયા મેં રજા લઈએ. બસ આશીર્વાદ આલો. બીજું તો કોઈ નહીં. કોઈ કોમકાજ હોય તો આપે ભાઈને કહી દીધું. હા હરેશને જણાય. હા ફાઇનલી ગાઈસ આજનો ટાર્ગેટ પૂરો થઈ ગયો છે. આજે આપણે મેં 15 કીટ વાળી હરીશભાઈ. 15 કિલો. હવ ખાસા દૂર દૂર ફરી ઈડરે ફરી આયા અને હિંમતનગરના ખાસા બધા ગામડામાં ફરી અને છેલ્લા આપણે અડપોદરાનું આપણે કોન્ટેક્ટ કર્યો. કોન્ટેક્ટ તમે આવી ગયા. હા એટલે મજા આવી ગઈ આજે. બહુ સારું કામ થઈ જાય છે એટલે આનંદ હશે આપણને. આભાર આપણો. હા બાકી આપણી જે રામાદાણી ફાઉન્ડેશનની આઈડી છે ને ટોટલી 50 રીલો પોસ્ટ થવાની છે એટલે આપણે આમ તો 2 રીલો છે ને ડિલીટ કરાવડાવીએ મને. એટલે અમુક કેવું વિડીયો લઈએ કીટ આપણે આપી દઈએ અને પછી એને ખબર નહીં કોક થતું હશે એ કે મારો વિડીયો ડિલીટ કરો. એના બધા રિલેશન વાળા ફોન આવે ને ઉતારવાનો વિડીયો એટલે વિડીયો ડિલીટ કરાવતા હોય છે. એના કારણે મારે 2-3 પોસ્ટો તો ડિલીટ કરવી પડી છે. એટલે આજે છે ને આપણે 50 રીલો પૂરી થઈ છે. 9000 ફોલોવર થઈ ગયા છે અને 50 રીલો એટલે કે મારા ભાઈ 50000 રૂપિયાની આપણે કરિયાણાની કીટોનું વિતરણ કર્યું છે. એક કીટ પર 1000 રૂપિયામાં એટલે 50 કીટોના થયા 50000 રૂપિયા. થેન્ક યુ મારા ભાઈ. બસ આવો નવો સપોર્ટ બનાવી રાખજો. બાકી વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ચેનલ પર આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી. જય માતાજી હરેશભાઈ. જય માતાજી. થેન્ક યુ.